હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 3 અને 4 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી, સીસીઈ, ટેટ, ટાટ, કોન્સ્ટેબલ, તલાટી, એસટીઆઈ, જુનિયર અને સિનિયર ક્લાર્ક, એસબીઆઈ, આરઆરબી, એસએસસી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રિલિમ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ 3 અને 4 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારતીય વાયુસેનાના મુખ્યાલયમાં એર ઓફિસ મેન્ટેનન્સનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? અમિત કપૂર, સંજીવ ઘુરાટિયા, એસ કૃષ્ણ, રાજીવ આનંદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય વાયુસેનાના મુખ્યાલયમાં એર ઓફિસ મેન્ટેનન્સનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, સંજીવ ઘુરાટિયાએ સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 2. તાજેતરમાં ભારતના સૌથી મોટા એરો એન્જિન પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભારતના સૌથી મોટા એરો એન્જિન પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો ગૌતમ બુદ્ધ નગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતના કયા શહેરને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ઘોષિત કરવામાં આવ્યું છે? ગાંધીનગર, નવી દિલ્હી, કોહિમા, પટના. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, કોહિમાને ભારતમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ઘોષિત કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 4. તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 600 મીટરના 2 બુલેટ ટ્રેન પુલનું અનાવરણ કરવામાં આવ્યું છે? અમદાવાદ, નડિયાદ, રાજકોટ, લખપત. તો જવાબ થશે મિત્રો નડિયાદ નજીક 600 મીટરના 2 બુલેટ ટ્રેન પુલનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગર ખાતે તમામ આકસ્મિક મદદ માટે એક જ નંબર ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો શુભારંભ કોણે કર્યો છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાતમાં તમામ આકસ્મિક મદદ માટે એક જ નંબર ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. કોના દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 6. તાજેતરમાં ભારતીય યુદ્ધ જહાજ INS કદમતને કયા દેશના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લીધો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. INS કદમતે કયા દેશના સ્વતંત્રતા સમારોહમાં ભાગ લીધો છે તાજેતરમાં? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, પાપુઆ ન્યૂગિની દેશના સ્વતંત્રતા સમારોહમાં ભારતીય યુદ્ધ જહાજ INS કદમતે ભાગ લીધો છે. પાપુઆ ન્યૂગિની ક્યારે સ્વતંત્ર થયું હતું? તો જવાબ થશે મિત્રો 1975માં સ્વતંત્ર થયું હતું ઓસ્ટ્રેલિયાથી. રાજધાની પોર્ટ મોરેસ્બી છે.
પ્રધાનમંત્રી જેમ્સ મારાપે છે અને સમ્રાટ ચાર્લ્સ ત્રીજો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં સેમીફાઇનલમાં કયા ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, એ અને બી બંને, બજરંગ પુનિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં સેમીફાઇનલમાં કયા ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, એ અને બી બંને, યાની કે સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી બંનેએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અલાસ્કામાં ભારત અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસ 2025નું આયોજન ક્યારે થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારત અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ 2025નું આયોજન ક્યારે થયું છે? તો જવાબ થશે મિત્રો 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના અલાસ્કા ખાતે ભારત અમેરિકા સંયુક્ત અભ્યાસ યુદ્ધ અભ્યાસ 2025ની શરૂઆત થઈ છે. મિત્રો, ભારત અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2004માં થઈ હતી ને 2025માં 21મા સંસ્કરણનું આયોજન થયું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને સફળ બનાવવા માટે ઉચ્ચસ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન ક્યાં કર્યું છે? અહીં મિત્રો સમિટ છે. ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા ઉચ્ચસ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન ક્યાં કર્યું છે? ગાંધીનગર, અમદાવાદ, નવી દિલ્હી, વડોદરા. તો જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયા મેડટેક એક્સપો 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર, નવી દિલ્હી, ભોપાલ, હૈદરાબાદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન્ડિયા મેડટેક એક્સપો 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હી ખાતે ઇન્ડિયા મેડટેક એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય આંકડાકીય મંત્રાલય દ્વારા જારી વર્તમાન રિપોર્ટ અનુસાર ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા છે? તો સ્ટાર મારજો મિત્રો, જીડીપી સંબંધિત પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તો વર્તમાન રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય આંકડાકીય મંત્રાલયના રિપોર્ટ અનુસાર ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 7.8% છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12, તાજેતરમાં ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025 માટે IMC 25 મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? નરેન્દ્ર મોદી, જ્યોતિરાદિત્ય સિંધિયા, અમિત શાહ, પિયુષ ગોયલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025 માટે IMC 25 મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 12 નો ઓપ્શન નંબર બી, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા IMC 25 મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઇન્ડેક્સ વુમન સેફ્ટીના રિપોર્ટ અનુસાર ભારતનું કયું શહેર સૌથી વધુ સુરક્ષિત શહેર છે? અમદાવાદ, લખનઉ, ભોપાલ, કોહિમા. તો જવાબ થશે મિત્રો કોહિમા. નાગાલેન્ડની રાજધાની કોહિમા શહેર એ ભારતનું સૌથી વધુ સુરક્ષિત શહેર છે નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઇન્ડેક્સ વુમન સેફ્ટી 2025ના રિપોર્ટ અનુસાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
તાજેતરમાં કયા રાજ્યના પહાડી ઘાસના મેદાનોમાં લાલ પૂંછડાવાળા ડ્રેગન ફ્લાયની શોધ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અરુણાચલ પ્રદેશ, કેરળ, તમિલનાડુ, બી અને સી બંને. કયા રાજ્યના પહાડી ઘાસના મેદાનોમાં લાલ પૂંછડાવાળા ડ્રેગન ફ્લાયની શોધ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ડ્રેગન ફ્લાય એક ટીડ આકારનું જીવડું હોય છે જેમની તાજેતરમાં શોધ કરવામાં આવી છે, લાલ પૂંછડાવાળા ડ્રેગન ફ્લાયની. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, બી અને સી બંને. કેરળ અને તમિલનાડુના પહાડી ઘાસના મેદાનોમાં શોધ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રેમન મેગ્સેસ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? એજ્યુકેટ ગર્લ્સ સંગઠન ભારત, શાહીના અલી માલદીવ, ફ્લાવિયાના એન્ટોનિયા એલ ફિલિપાઇન્સ, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 15 નો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. એટલે કે એજ્યુકેટ ગર્લ્સ સંગઠન જે ભારતનું સંગઠન છે, શાહીના અલી માલદીવના છે, ફ્લાવિયા એન્ટોનિયા એલ ફિલિપાઇન્સ, આ તમામને રેમન મેગ્સેસ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં. રેમન મેગ્સેસ પુરસ્કાર સંબંધી મહત્વપૂર્ણ પોઈન્ટ જે તો સ્થાપના 1957માં થઈ હતી. સંસ્થાપક કોણ છે? તો રોકફેલર બ્રધર્સ ફંડ અને ફિલિપાઇન્સ સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. નામકરણ ફિલિપાઇન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસની સ્મૃતિમાં રેમન મેગ્સેસ પુરસ્કાર નામકરણ કરવામાં આવ્યું છે. શરૂઆત ક્યારે થઈ હતી? તો 1958માં થઈ હતી. પ્રથમ પુરસ્કાર મેળવનાર ભારતીય કોણ હતા? તો આચાર્ય વિનોબા ભાવે એ રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય હતા, જેમને 1958માં રેમન મેગ્સેસ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતીય સેના દ્વારા 5 કમાન્ડો બટાલિયનનું ગઠન કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? ભીષ્મ, શિવ, ભૈરવ, ગરુડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય સેના દ્વારા 5 કમાન્ડો બટાલિયનનું ગઠન કરવામાં આવ્યું છે. તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ભૈરવ રાખવામાં આવ્યું છે કમાન્ડો બટાલિયનનું નામ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઈસરોએ ગુજરાતમાં કયા યાત્રાધામ ખાતે મંગળયાન 2 મિશન માટે ટેસ્ટ બેડ પરીક્ષણ કેન્દ્ર સ્થાપના કરવાની જાહેરાત કરી છે? માતાનો મઢ, ચોટીલા, અંબાજી, દ્વારકા. તો મિત્રો પ્રશ્ન નંબર 17નો જવાબ થશે ઓપ્શન નંબર એ, માતાના મઢ ખાતે. એટલે કે માતાનો મઢ વિસ્તારમાં ઈસરોએ ગુજરાતમાં મંગળયાન મિશન 2 માટે ટેસ્ટ બેડ પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 18. તાજેતરમાં 10 ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? ઓસ્કાર પિયાસ્ત્રી, મેક્સ વર્સ્ટપન, ઇસાક હેન્ડજર, ઉપરોક્ત તમામ. તો મિત્રો 10 ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર 2025 ઉપરોક્ત તમામે પ્રાપ્ત કર્યો છે, પરંતુ વિજેતા ઓસ્કાર પિયાસ્ત્રી બન્યા છે. બીજા નંબર પર મેક્સ વર્સ્ટપન છે અને ત્રીજા નંબર પર ઇસાક હેન્ડજર છે. વિજેતા બન્યા છે કોણ? ઓસ્કાર પિયાસ્ત્રી. નેક્સ્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતના મહાલેખા નિયંત્રક તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? મનીષ સિંઘલ, સંજય મૂર્તિ, ટીસીએ કલ્યાણી, ઉર્જિત પટેલ. તો જવાબ થશે મિત્રો ભારતના મહાલેખા નિયંત્રક તરીકેનો પદભાર તાજેતરમાં ટીસીએ કલ્યાણીએ સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
તાજેતરમાં ભારતીય સેના દ્વારા બહુક્ષેત્રીય યુદ્ધાભ્યાસ યુદ્ધ કૌશલ 3.0ની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, મેઘાલય. તો મિત્રો, ભારતીય સેના દ્વારા બહુક્ષેત્રીય યુદ્ધાભ્યાસ યુદ્ધ કૌશલ 3.0ની શરૂઆત અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, ભારતના પ્રમુખ યુદ્ધાભ્યાસ વિશે મહત્વપૂર્ણ જોઈએ તો 2025ના પ્રમુખ યુદ્ધાભ્યાસમાં સાયક્લોન 2025 ભારત અને મિસ્ર વચ્ચે, વિંગ્ડ રેડર 2025 ભારતીય સેના અને ભારતીય વાયુસેના વચ્ચે, ઇન્દ્ર 2025 ભારત અને રશિયા વચ્ચે, ધર્મ ગાર્જિયન 2025 ભારત અને જાપાન વચ્ચે, જલ થલ રક્ષા 2025 યુદ્ધાભ્યાસ ભારતીય સેના, તટરક્ષક દળ અને ભારતીય પોલીસ વચ્ચે આયોજન થાય છે. સૂર્ય કિરણ યુદ્ધાભ્યાસ 2025 ભારત અને નેપાળ વચ્ચે આયોજન થઈ છે. બોલ્ડ કુરુક્ષેત્ર 2025 ભારત અને સિંગાપુર વચ્ચે આયોજન છે. અને સ્લિનેક્સ 2025 યુદ્ધાભ્યાસ ભારત અને શ્રીલંકા વચ્ચે આયોજન થયું છે. તો ભારતના 2025ના મહત્વપૂર્ણ યુદ્ધાભ્યાસ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 1 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે પોતાનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે 1 સપ્ટેમ્બરે પોતાનો 8મો સ્થાપના દિવસ મનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026ની મેજબાની માટે ભારતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લખનઉ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, નવી દિલ્હી. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026 માટે નવી દિલ્હીને પસંદ કરવામાં આવ્યું છે. મિત્રો, ભારત 17 વર્ષો બાદ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેજબાની કરી રહ્યું છે 2026માં. વર્ષ 2009માં હૈદરાબાદમાં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2026માં બીજી વખત ભારત મેજબાની કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 23, તાજેતરમાં કયા દેશમાં 31 ઓગસ્ટની મધ્યરાત્રિએ 6ની તીવ્રતાના ભૂકંપથી પુષ્કળ જાનહાનિ થઈ છે? પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તાજેતરમાં કયા દેશમાં 31મી ઓગસ્ટની મધ્યરાત્રિએ 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે પુષ્કળ જાનહાનિ થઈ છે, જેમાં 800થી વધુ લોકોના મૃત્યુ થયા છે તેમજ 2700થી વધુ લોકો ઘાયલ થયા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અફઘાનિસ્તાનમાં 31 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિએ 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં પુષ્કળ પ્રમાણમાં જાનહાનિ થઈ છે. તો મિત્રો, આ હતા 3 અને 4 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.